આધારે જે તકલીફો હોય છે તે ગોઠણ, કમર, ખભા જેવા સાંધાના દુખાવા. સાંધાના દુખાવાની સમસ્યા ઉદ્ભવે જ નહીં એના માટે આપણા બોડીની ફિટનેસ, વેટ કંટ્રોલ, કસરતો, મસ્ક્યુલર પેઇન માટે શું જવાબદાર? ઇન્જરીઝ અને આપણી ફિટનેસ. ઘૂંટણના ઓપરેશનનો ડર લોકોમાં કેટલો વ્યાજબી? દુખાવો સહન કરવો કે મટાડવો એ દર્દીએ નક્કી કરવાનું છે. કાયરોપ્રેક્ટિસ, ફિઝિયોથેરાપી કે પછી અન્ય વૈકલ્પિક સારવાર સાંધાના દુખાવા માટે કેટલી ઉપયોગી? ફિઝિયોથેરાપી ઇઝ મસ્ટ. રોજબરોજના જીવનની કઈ કઈ એવી ખોટી આદતો, કુટેવ જોખમી સાબિત થાય છે? તમારું ખોટું પોસ્ચર અને અનહેલ્ધી ડાયટ. ની રિપ્લેસમેન્ટ થઈ જાય એ પછી સોજા આવવા એ ચિંતાજનક બાબત ખરી? કેટલા સમયથી સોજો છે અને કેટલો સોજો છે એના પર ડિપેન્ડ કરે છે. કયા કયા રિપોર્ટથી હાડકાની મજબૂતાઈ કે નબળાઈ જાણી શકાય? બોન ડેન્સિટી સ્કેન, ડેક્ઝા સ્કેન અને વિટામિન ડી નો રિપોર્ટ. કેટલી ઉંમર પછી હાડકા નબળા પડી ગયા છે એ તપાસ કરાવવી જોઈએ? 55 વર્ષ પછી ચેતવાની જરૂર છે. એક ઘૂંટણમાં ઓપરેશન કરાવ્યા પછી એ જ પગના ઘૂંટણમાં ફરીવાર ઓપરેશન કરાવી શકાય? એડવાન્સ ટેકનોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટ્સથી રિવિઝન સર્જરીઝ પણ સક્સેસફુલ છે. શરીરમાં નાખવામાં આવતો કૃત્રિમ સાંધો કેટલા વર્ષ સુધી ચાલી શકે? અગર પ્રોપર કેર લેવામાં આવે તો 15 થી 20 વર્ષ. ફિઝિયોથેરાપીનો રોલ કેટલો મહત્વનો? જેટલી સર્જરી અગત્યની એટલી જ ફિઝિયોથેરાપી અગત્યની. ગૂગલ બાબા કેટલા જોખમી? ગૂગલ ટેન્શન આપશે, ડોક્ટર ટેન્શન દૂર કરશે. ફરતો વા એટલે ગમે ત્યાં ફરે? મહિલાઓએ આનાથી ચેતવાની જરૂર છે. તમારી પ્રેક્ટિસ દરમિયાન યાદગાર કિસ્સો? એક શિક્ષકનું જીવન બદલાઈ ગયું. રોબોટિક સર્જરી કે મેન્યુઅલ સર્જરી? કઈ સર્જરી કરાવી ખબર કેવી રીતે પડે? વધારે પ્રિસિઝન અને ચીવટભર્યું કામ રોબોટ સાથે થાય. વજન વધારે હોય તો ઘૂંટણના સાંધા જલ્દી ઘસાય? આટલી લાંબી વાત આપણે ટૂંકમાં કઈ રીતે કરવી? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે 8 વર્ષમાં 8000થી વધુ ઓપરેશન કરનાર ડોક્ટર અચલ સાથેની વાતચીત જુઓ આ વિડીયોમાં. દોસ્તો, આપણે જોઈ રહ્યા છીએ કે આજકાલ લગભગ દરેક પરિવારોમાં નાના હોય કે મોટા દરેકને ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવા જોવા મળે છે. અને આ સાંધાના દુખાવા શા માટે થાય છે? એવા આપણે કયા કાર્યો રોજિંદા કરીએ છીએ કે જેના કારણે આ પ્રકારના સાંધાના દુખાવા ઉદ્ભવે છે અને એના કારણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે બીજી અન્ય સર્જરીઓ કરાવવી પડતી હોય છે. પરંતુ આ સર્જરી કરાવી જ ન પડે અને આવા સાંધાના દુખાવા થાય જ નહીં એ માટે શું કરવું જોઈએ તે માટે આજે આપણે ચર્ચા કરવાના છીએ હેલ્થ ગ્રંથ ચેનલમાં. તો દોસ્તો, અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર અચલ સરડવા સાહેબ કે જેઓ HCG હોસ્પિટલમાં તેઓ ઓર્થોપેડિક ડૉક્ટર છે, સર્જન છે. છેલ્લા 6 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લગભગ 8000થી વધુ ઓપરેશન સર્જરી તેઓ કરી ચૂક્યા છે. ડૉક્ટર અચલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો આજના જે કાર્યક્રમ છે એમાં ડૉક્ટર હું આપને પૂછવા માંગીશ કે મેં જેમ હમણાં કહ્યું તેમ કે આ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ લોકો કરાવતા હોય છે તો આ સુધી પહોંચવાનો વારો જ ન આવે અને લોકોને આ સમસ્યા ઉદ્ભવે જ નહીં એ માટે શું કરવું જોઈએ? આપણે નાની ઉંમરેથી જ જોવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ હું એની વાત કરીશ તો ફિટનેસ આવશે કે આપણે ફર્સ્ટ આપણા બોડીની કેર કરવી જોઈએ. ફિટનેસ મતલબ કે એક આપણું પહેલું જે અત્યારના આપણી જનરેશનમાં જોવા મળે છે તો એ છે કે વેટ વધી જવું. વેટ ખાસ આપણે મેન્ટેન કરવું જોઈએ. નોર્મલ ટાઈમ પર લાઇટ કાર્ડિયો એક્સરસાઇઝીસ અથવા તો આપણે ખુદથી કરી શકીએ તો વોકિંગ રૂટીન આપણે એક્સરસાઇઝીસ જે બી કરતા હોય એ કરવી જોઈએ. બીજી વસ્તુ હું કહીશ કે એક ન્યુટ્રિશન, આપણું ડાયટ જે છે એ હેલ્ધી રહેવું જોઈએ જે આપણા બોન્સને અને આપણા મસલ્સને સ્ટ્રેન્થન કરે એના માટે. અને એક હમણાંથી જોવા મળતી એક સમસ્યા એવી છે કે પોસ્ચર રિલેટેડ આજકાલ બહુ પ્રોબ્લેમ્સ થાય છે. લોકોને સિડેન્ટરી વર્ક એટલે કે ટેબલ વર્ક ને એ બધું ઓફિસ વર્ક વધારે હોય છે તો એના માટે ઝૂકીને બેસવું, પ્રોપર પોસ્ચર ના આવવું, એના માટે બેક પેઇન છે, સાંધાના દુખાવા આજકાલ બહુ કોમનલી જોવા મળે છે. તો એના પર આપણે ધ્યાન આપવું જોઈએ અને એના પર આપણે વર્કઆઉટ કરવું જોઈએ. તો કેટલીક વાર એવું પણ થાય છે કે મસ્ક્યુલર પેઇન પણ આપણને ઘણું થતું હોય છે અને એમાં આપણી જ બેદરકારી ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. તો શું કરવું જોઈએ એના માટે? મસ્ક્યુલર પેઇન માટે હું એક કહીશ કે એક આપણે એવું રૂલ આઉટ કરવું જોઈએ કે આપણને કોઈ ઇન્જરી નથી થઈ. બેઝિકલી સિમ્પલ આપણે ધ્યાન ના આપતા હોઈએ પણ ઘણીવાર સીડી દાદરો ચડતા ઉતરતા પગ સામાન્ય ઢચકાઈ જવો પણ આપણે ધ્યાન નથી દેતા તો એની એક કેર કરવી જોઈએ.
બીજું મસલ માટે હું એ કહીશ કે એનું પ્રોપર વર્કઆઉટ કરવું જોઈએ, જેના માટે મેં કીધું એમ એક્સરસાઇઝ કરવી જોઈએ કે જેના માટે આપણા મસલ પ્રોપર સ્ટ્રેન્થન થાય અને એ મસલ ઇન્જરી ના થાય. હવે વાત કરીએ ની રિપ્લેસમેન્ટની. આજકાલ આ જે ટોપિક છે ખૂબ ચર્ચામાં છે બિલકુલ. કે ની રિપ્લેસમેન્ટની જ્યારે વાત આવે ને એટલે સૌથી પહેલાં તો મોટી ઉંમરના માણસો હોય ને તો એ તો ડરી જ જાય અને ના જ પાડે કે અમારે કરાવવું જ નથી. ગમે તેટલી દુખાવો સહન કરશે પણ એ સર્જરી માટે તો ના જ પાડશે. એટલે એમને પહેલાં તો મનાવવા અઘરા પડી જાય. અને બીજી વસ્તુ કે જ્યારે એ લોકો ના પાડતા હોય છે ત્યારે આપણે શું કરીએ છીએ કે કાયરોપ્રેક્ટિસ છે કે પછી ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ લઈએ છીએ અને એવી રીતે ઓલ્ટરનેટિવ આપણે શોધતા હોઈએ છીએ. તો એ કેટલા અંશે સફળ થઈ શકે છે? એના માટે જે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ અમે કહીએ તો કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં અમે જનરલી ફિઝિયોથેરાપી પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, પણ એ પેશન્ટના ડિસીઝ એટલે કે એમનું સ્ટેજ કયું છે એના પર ઇફેક્ટ એવું હોય છે. અગર અર્લી સ્ટેજ છે, પહેલેથી જ આપણને ડાયગ્નોસ થઈ ગયું છે કે દુખાવો છે, ઘસારો છે, તો આપણે ફિઝિયોથેરાપી કરીએ તો એ આપણને હેલ્પફુલ થઈ શકે. સાથે સાથે કેલ્શિયમ મેડિકેશન ખાસ એક મોટી ઉંમરના લોકોએ લેવું જોઈએ. તો આવી કઈ કુટેવો છે કે જે તમે જણાવવા માંગો છો લોકોને કે ન કરવી જોઈએ? જેમ કે આપણે ઝૂકીને કામ કરીએ છીએ, પછી સતત ઘણી બધી વખત આપણે ઊભા પણ રહીને કામ કરતા હોઈએ છીએ, તો આવી કોઈ કુટેવો ખરી? કુટેવ ના કહી શકીએ, બટ એક વેટ ગેઇન નહીં થવા દેવાનું. વેટ એ છે એ આપણા બોડીનું વેટ જે છે એ આપણો પગ પર જ આવવાનું છે. તો વેટ ગેઇન થશે એટલે આપણા બધા બોડીના પ્રોબ્લેમ્સ ચાલુ થશે. જી ડૉક્ટર અચલ, કેટલાક લોકોનું છે ને વજન બહુ વધારે હોય છે, તો એ લોકોને એવું થાય છે કે એના કારણે એમનું ની રિપ્લેસમેન્ટ એમને જલ્દી કરાવવાનો વારો આવી શકે છે ભવિષ્યમાં. સાચું છે? શક્યતા પૂરેપૂરી, કેમ કે લોડ તો આવવાનો જ છે ગોઠણ પર, પણ સાથે સાથે બીજા બી ઘણા બધા ફેક્ટર્સ એમાં કામ કરતા હોય છે. તમારા બોડીની મૂવમેન્ટ, જેમ કે અગર તમારું બોડી એક્ટિવ છે તો એ ચાન્સીસ ઓછા છે કે એ ની રિપ્લેસમેન્ટ તમને આવી શકે. બટ હા, બિલકુલ એ એક વન ઓફ ધ મેઇન રિસ્ક ફેક્ટર છે ની રિપ્લેસમેન્ટ સર્જરી માટે. તો આ જ પ્રશ્ન પગના તળિયા માટે કેટલું સાચું છે? પગના તળિયા માટે બી સાચું છે, કેમ કે એ બી એક ગાદી છે. ભગવાને આપણને પગના તળિયામાં ગાદી આપેલી છે કે જે આપણો વેટ એબ્સોર્બર એટલે કે શોક એબ્સોર્બ કરે છે. તો એના માટે બી એ બિલકુલ સાચી વાત છે. પ્લસ બીજા એના કારણે જે વેટના કારણે તકલીફો થવી, જેમ કે નસ દબાવી, એ ક્યાંક ને ક્યાંક પ્રેશર પોઈન્ટ્સ જે આપણે કહીએ, એ પ્રેશર પોઈન્ટ્સ પર અગર નસ દબાય તો એ તળિયામાં દુખાવો કરી શકે. હવે વાત આપણે ની રિપ્લેસમેન્ટની કરીએ તો ની રિપ્લેસમેન્ટ પછી પણ એવું જોવામાં આવે છે કે કેટલાક લોકોને પગમાં સોજા આવે છે. તો આવું ન થાય એના માટે એ લોકોએ પોસ્ટ સર્જરીમાં શું ધ્યાન રાખવું જોઈએ? ની રિપ્લેસમેન્ટ પછી સોજા આવવા એ એક બહુ નોર્મલ વસ્તુ છે. એ રિકવરીનો પાર્ટ છે. સોજા લોકોને ઘણીવાર 4 થી 6 મહિના સુધી રહેતા હોય છે. અગર 4 થી 6 મહિના સુધી સોજા ચડ ઉતર થવા એ બહુ નોર્મલ વસ્તુ છે, તો એના માટે ચિંતા ના કરવી જોઈએ. અગર એનાથી વધારે રહે છે તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો. ઘણીવાર લોકોને કોઈ હાર્ટની બીમારી હોય, કોઈ બીપીની તકલીફ હોય, એના કારણે બી સોજા આવતા હોય છે. તો એક વસ્તુ રૂલ આઉટ કરવી જોઈએ કે સર્જરીના કારણે છે કે જનરલાઇઝ બીજી કોઈ તકલીફના કારણે છે. પણ સોજા આવવા એ નોર્મલ છે, કોઈ ચિંતાની બાબત. હવે જો વાત કરીએ તો જોઈન્ટ, જે આપણા શરીરના જોઈન્ટ છે એની વાત કરીએ, જેમ કે ખભાનો જોઈન્ટ છે કે પછી કાંડું છે કે ઘૂંટણ છે, આવા બધા જે જોઈન્ટ્સ હોય છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક દુખાવો રહેતો હોય છે. તો એને કેવી રીતે આપણે એને દૂર કરી શકીએ? હવે એ સાંધાના દુખાવા માટે જનરલાઇઝ્ડ છે તો પહેલી વસ્તુ આપણે ચેકઅપ કરાવવું જોઈએ આપણી કેલ્શિયમ અને આપણા બોડીમાં વિટામિન ડીનું લેવલ. આજકાલ બહુ જનરલી લોકોને વિટામિન ડી ડેફિશિયન્સી બહુ જોવા મળે છે. ફૂડ એવા આપણા થઈ ગયા, તો એક વિટામિન ડી ખાસ આપણે ચેકઅપ કરાવી લેવું જોઈએ. અને બીજું કોમનલી જોવા મળતું હોય તો એ એક આર્થરાઇટિસ છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે આપણે કહીએ, તો એનું ચેકઅપ ખાસ કરાવી લેવું જોઈએ. આપણા બ્લડ કાઉન્ટ ઓછા છે કે વધારે છે એના માટે આપણે બ્લડ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, પણ એવા કયા રિપોર્ટ્સ છે હાડકા માટેના કે એ કરાવવા ખૂબ જરૂરી છે? તો એક અમે ઓર્થોપેડિક્સમાં એક સામાન્ય રીતે કહીએ છીએ કે ઓસ્ટિયોપોરોસિસ એક સાયલન્ટ કિલર તરીકે જેને અમે કહીએ. તો એને કોઈ સિમ્ટોમ્સ નથી દેખાતા, પણ એ જનરલી એજ રિલેટેડ અને લેડીઝમાં પર્ટિક્યુલરલી મેનોપોઝ પછી જોવા મળે છે. તો એના માટે રિપોર્ટ્સ માટે અમે એવું કહેતા હોઈએ છીએ કે આઈડિયલી 50 અથવા તો 55 વર્ષ પછી વર્ષે ડેક્ઝા સ્કેન, બોન ડેન્સિટી સ્કેન અને એક વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો જોઈએ રૂટીનલી. એમાં કંઈ બી એબનોર્મલ આવે તો ડૉક્ટર તમને આગળ ફર્ધર કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવશે, જેમ કે એક્સરે છે, MRI છે,
તો બટ આ રૂટીન ચેકઅપમાં બોન ડેન્સિટી સ્કેન અને વિટામિન ડીનો રિપોર્ટ કરતા હોઈએ છીએ. હવે ધારો કે ડૉક્ટર એવું કહે છે, ડાયગ્નોસિસ કરે છે કે તમારા હાડકાં બરડ છે, Yes. તો શું કરવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ એના માટે પહેલી વસ્તુ હાઇડ્રેશન અને આપણી ન્યુટ્રિશન આવશે. કેલ્શિયમ અને વિટામિન ડી રીચ ફૂડ આપણે લઈએ, જેમ કે ડેરી પ્રોડક્ટ્સ છે, મિલ્ક પ્રોડક્ટ્સમાં સારી કેલ્શિયમ ને વિટામિન ડી મળે છે, વેજીટેબલ્સમાં સારું મળે છે, ડ્રાય ફ્રૂટ્સ છે, એ આપણે ખાસ લેવું જોઈએ. અને હા, અગર કોઈ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી છે ડૉક્ટરે તો એ ટાઈમલી અને એનો ટોટલ પૂરો કોર્સ કરવો જોઈએ. તો હવે હું અહીંયા તમને કહીશ કે આ હાડકાં બરડ થાય કેવી રીતે? નેચરલ ફિનોમિનન છે. મેડિકલમાં અમે કહીએ તો એક ઓસ્ટિયોક્લાસ્ટ હોય અને ઓસ્ટિયોબ્લાસ્ટ હોય. એક સેલ છે કે જે આપણા હાડકાં બનાવે છે અને એક એવા સેલ છે કે જે આપણા હાડકાં ઉગાડે છે બેઝિકલી. તો એનું બેલેન્સ જળવાઈ રહે એ ઇમ્પોર્ટન્ટ છે. યંગ એજમાં જ્યારે આપણા હાડકાં બધા કહેતા હોય કે ગ્રોઈંગ ફેઝમાં હોય ત્યારે એ જે હાડકાં બનાવવાના જે સેલ્સ હોય એ વધારે કામ કરતા હોય અને ઉગાડવાના સેલ્સ ઓછા કામ કરતા હોય. જેમ જેમ એજિંગ થાય તો એ સેલ્સ તમારા જે ઉગાડવાના સેલ્સ છે એ વધારે કામ કરે અને એ ઓસ્ટિયોપોરોસિસને જન્મ આપે છે. ડૉક્ટર અચલ, જો ની રિપ્લેસમેન્ટની જ વાત હું કરું તો ની રિપ્લેસમેન્ટ ધારો કે એક પગ ઉપર કર્યું તો ફરીવાર એના એ પગ ઉપર કરવાનો વારો આવી શકે ખરો? આવી શકે. ઘણાને કોઈને ફ્રેક્ચર્સ થાય, કોમ્પ્લિકેશન્સના કારણે થઈ શકે. ફ્રેક્ચર્સ છે, ઇન્ફેક્શન થવું, તો એના કારણે રિવિઝન સર્જરીઝ કરતા હોઈએ છીએ. આજના મોડર્ન ટેકનોલોજીમાં એ બિલકુલ શક્ય છે. એક ઘણાને મિથ છે કે એક વખત ઓપરેશન થઈ ગયા પછી બીજી વાર ઓપરેશન ના થાય, બટ એવું નથી. આજકાલ જે મોડર્ન ટેકનોલોજીની મેં વાત કરી તો એના પ્રમાણે આપણે રિવિઝન સર્જરીઝ થાય છે અને એ બી સક્સેસફુલ થાય છે. તો જો ની રિપ્લેસમેન્ટની જ હું વાત કરી રહી છું કે એમાં જે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે એની લાઈફ કેટલી? ઇમ્પ્લાન્ટ ઓન એન એવરેજ આપણે સ્ટાન્ડર્ડ ઇમ્પ્લાન્ટ લઈએ તો ઓન એન એવરેજ 15 થી 20 વર્ષ સુધી એ ચાલતા હોઈએ છીએ. બટ અગેન એ આપણા બોડીની તાસીર ઉપર જાય છે, બરાબર. તો 15 થી 20 વર્ષ જનરલી એ શક્યતા છે કે તમને સારી રીતે કામ આપશે. હવે કેટલીક વખત એવું થાય છે કે બાળકોની વાત કરું હું તો બાળકોમાં રમવા ગયા હોય અને રમીને પાછા આવે પછી મોટાભાગની મમ્મીઓને આ જ તકલીફ એ લોકો કહેતા હોય છે કે મમ્મી હવે મને આજે અહીંયા દુખ્યું, મને નીમાં દુખ્યું, મને હાથમાં દુખ્યું, મને પાછળ ગરદનમાં દુખે છે. તો આવું બાળકોમાં શા માટે થાય છે? બાળકોનું બેઝિકલી એક ગ્રોઈંગ ફેઝ છે. એમને બી હોર્મોનલ બધા ચેન્જીસ થતા હોય છે. અપ ટુ 18 યર્સ એમને બી હોર્મોન્સ બધા અપ્સ એન્ડ ડાઉન્સ થતા હોય. એના કારણે મસ્ક્યુલર પેન થવા, જોઈન્ટ પેન થવા બહુ કોમન છે. અગેન હું કહીશ આમાં બી વિટામિન ડીનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જનરલી આજકાલ પીડિયાટ્રિશિયન તો 1 વર્ષ સુધી તો રૂટીનલી વિટામિન ડી આપતા જ હોય છે બાળકોના બોન્સ માટે. અને બીજું સામાન્ય રીતે ઘણીવાર એમને ઇન્જરીઝ બી થતી હોય છે તો એની કેર કરવી જોઈએ. જે અમે રાઈસ મેથડ કહીએ, બહુ ટ્રેડિશનલ બહુ જૂની મેથડ છે રાઈસ, એટલે કે R ફોર રેસ્ટ, I ફોર આઈસ એપ્લિકેશન, C ફોર કમ્પ્રેશન અને E ફોર એલિવેશન. એટલું કરીએ એટલે છોકરાઓને રાહત થઈ જાય. ઓર્થોપેડિકમાં કોઈ પણ સર્જરી કરીએ પછી વારો આવે ફિઝિયોથેરાપીનો. બિલકુલ. તો ફિઝિયોથેરાપીનો રોલ કેટલો? હું બધા પેશન્ટને એ જ રીતે કહું છું કે જેટલી અગત્યની સર્જરી છે એટલી જ અગત્યની ફિઝિયોથેરાપી રહેશે. ખાલી સર્જરીથી બી સારું નથી થવાનું, ખાલી ફિઝિયોથેરાપીથી બી સારું નથી થવાનું. તો ફિઝિયોથેરાપી એટલી જ સર્જરી જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે, પર્ટિક્યુલરલી જોઈન્ટ્સની સર્જરી માટે. ની રિપ્લેસમેન્ટ પછી ક્યાં સુધી ફિઝિયોથેરાપી કરાવી? આઈડિયલ પીરિયડ આપણે જોવા જઈએ તો 1 મહિનો, બટ એ કોઈ ફિક્સ લિમિટ નથી. બધાની રિકવરી અલગ અલગ થતી હોય છે, બધા પેશન્ટને રિકવરી ટાઈમિંગ અલગ અલગ હોય છે, પણ જ્યાં સુધી ડૉક્ટરે કીધું છે ત્યાં સુધી તો કરવી જ જોઈએ. સુપરવાઇઝડ ફિઝિયોથેરાપી બી ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ લોકો ખુદથી ફિઝિયોથેરાપી કરે છે, યુટ્યુબ ટ્રેનિંગ કરે છે, તો એ બધા રસ્તા ઉપર ના જઈ સુપરવાઇઝ ફિઝિયોથેરાપી કરાવવી ઇમ્પોર્ટન્ટ છે. કેટલાક લોકો ખોટી કસરત કરતા હોય છે અને પછી સાંધામાં દુખાવો થાય અને પ્રોબ્લેમ થાય એટલે પછી ગૂગલ બાબાના શરણે જતા હોય છે. તો આ કેટલા અંશે યોગ્ય છે? ગૂગલ પર હા ઇન્ફોર્મેશન સાચી મળશે, થોડી એક્યુરેટ બી હશે, બટ ગૂગલ એ ડૉક્ટર નથી. તમને ફિઝિકલી જ્યાં સુધી એક્ઝામિન નહીં કરે ત્યાં સુધી એ ડાયગ્નોસિસ નહીં આપી શકે. એ તમે રૂબરૂ ડૉક્ટર પાસે જશો, એ તમારું એક્ઝામિન કરશે પછી જ એ આપણે ડાયગ્નોસિસ પર જઈ શકીએ. તો એ ગૂગલ તમને ડરાવશે, આ થઈ ગયું છે, પેલું થઈ ગયું છે. ઘણીવાર એ સિરિયસ એટલું હોતું બી નથી કે આપણે એટલું ડરવા જેવું. તો હું તો એવું કહીશ કે ડૉક્ટરને પહેલાં તમે કન્સલ્ટ કરો અને ડૉક્ટર કે એ રીતે તમારે આગળ વધવું જોઈએ. કેટલીક વાર એક સામાન્ય ઇન્જરી થઈ હોય તો આપણે સીધું એક્સરે કરાવીએ છીએ.
તો એ કરાવવું કેટલા અંશે હિતાવહ છે? એક્સરેનો આમ જોવા જઈએ તો બહુ રોલ નથી. ઇન્જરી પછી હા બહુ વધારે સોજો આવી ગયો, પેઇન થવું, તો એના માટે ડૉક્ટર અમે એક્સરે કરાવતા હોઈએ છીએ. બટ સામાન્ય ઇન્જરીઝ માટે કોઈ એક્સરેનો રોલ નથી. 1 વીક 5 ડેઝ તમે વેઇટ કરો, જુઓ સારું થઈ જાય તો કંઈ જરૂર નથી હોતી. હવે એક બહુ કોમન લોકોને પ્રોબ્લેમ હોય છે અને ખાસ કરીને મહિલાઓમાં થતો હોય છે કે ફરતોવા. તો આ શું ફરતોવા શરીરમાં ગમે ત્યાં ફરતો જ રહેતો હોય છે? શું છે આ? એ ફરતોવા બેઝિકલી અમારા માટે સંધિવા કહીએ છીએ, જેને રૂમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય. ફરતોવા એ એક આમ જોવા જોઈએ તો આપણી એક ઇમ્યુન કન્ડિશન છે, જે આપણા બ્લડ રિપોર્ટ એટલે કે એક RA ફેક્ટર કરીને રિપોર્ટ થાય છે, એના પરથી ડાયગ્નોસ કરતા હોઈએ છીએ. એ મલ્ટિપલ સાંધાઓમાં પેન કરતું હોય. હા, એ તમે સાચું કીધું, લેડીઝમાં વધારે જોવા મળે છે. અરાઉન્ડ 40sની એજથી તમને બહુ કોમનલી જોવા મળશે. આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે વાહ, બટ અગેન એ વાહ ઘણીવાર એ ડાયગ્નોસ થવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ જનરલી રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર કન્સલ્ટ કરતા હોય છે, તો એમને કન્સલ્ટ કરવું જોઈએ. ડૉક્ટર અચલ, તમે આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરો છો, આટલા બધા સર્જરી તમે અને ઓપરેશન કર્યા છે, તો એમાં એવો કોઈ ઉદાહરણ ખરું કે ની રિપ્લેસમેન્ટ કરાવ્યું હોય અને પછી એ વ્યક્તિ ખૂબ સરસ રીતે ચાલતી, દોડતી, ફરતી થઈ ગઈ હોય? એક એક્ઝામ્પલ છે મારી પાસે, જે મારે આમ લાઈફથી બહુ નજીક છે. એક ટીચર હતા, જેમને બહુ તકલીફ થતી હતી લેક્ચર લેવામાં, પીરિયડ્સ લેવામાં, બેસી જવું પડતું, નોર્મલ ઘરના કામને નહોતા થતા. તો શી વોઝ લાઈક, તમે ફ્રસ્ટ્રેટેડ થઈ ગયા હતા કે સર હવે હું કંટાળી જ ગઈ છું, તમે કંઈક કરો. તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી રિકવરી એમની સારી રહી અને એ આજે હજી બી ટચમાં ફોલોઅપમાં બતાવવા આવે છે. તો એ આજે એ કહે છે કે હું 1 કલાક પીરિયડ લેક્ચર સરસ રીતે લઈ શકું છું, બધું ઘરનું કામ કરું છું. સોશિયલ ગેધરિંગ્સમાં બી એ હવે એટેન્ડ કરવા માંડ્યા છે. પહેલાં સોશિયલ ફંક્શન્સમાં જવાનું ને બધું અવોઇડ કરતા હતા. તો શી ઇઝ વેરી હેપી પોસ્ટ સર્જરી, આપણે એવું કહી શકીએ. જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની જો વાત કરીએ તો એમાં રોબોટિક સર્જરી પણ અત્યારે ખૂબ ચાલી રહી છે અને મેન્યુઅલ તો છે જ. તો આ બંને સર્જરીમાં શું ડિફરન્સ છે અને કઈ કરાવવી હિતાવહ છે? બિલકુલ. તો આજે સૌથી એડવાન્સ્ડ ટેકનોલોજી આપણે જોવા જઈએ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં, તો એ એક રોબોટિક મેથડ છે. રોબોટ એ બેઝિકલી અમને ડૉક્ટર્સ મતલબ કે સર્જન્સને એક હેલ્પફુલ ટૂલ કહી શકીએ, સર્જરી દરમિયાન આપણને હેલ્પ કરે છે. તો રોબોટિકના ફાયદામાં આપણને જે ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ જે છે એ બહુ એક્યુરેટ મળે છે, જે અલાઇનમેન્ટ છે એ બી એક્યુરેટ મળે છે, જેના કારણે આપણે જે ઇમ્પ્લાન્ટની વાત થઈ તો એની લાઈફ બહુ લાંબી સારી થઈ જાય છે અને અલ્ટિમેટલી એનું આપણે જે રિઝલ્ટ છે એ સારો મળે છે. તો ડૉક્ટર અચલે આજે આપણને સાંધાના દુખાવા અંગે, સર્જરી અંગે ખૂબ મહત્ત્વની જાણકારી આપી છે. જો આ જ જાણકારી, મહત્ત્વની વાત તમારે તમારા પરિવાર સાથે કે તમારી આસપાસના લોકો સાથે શેર કરવી હોય તો આ વિડીયોને ફોરવર્ડ કરવાનું ચૂકતા નહીં, લાઇક કરવાનું ચૂકતા નહીં અને સબસ્ક્રાઈબ તો અત્યારે જ કરી લેજો. તો ફરી મળીશું આવા જ નવા વિષય અને વિષય નિષ્ણાત સાથે આવતા એપિસોડમાં.